નિકુંજભાઈ હરીશભાઈ ગઢિયાની ધરપકડ બાદ વધુ 2 મહત્વના આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આરોપ છે કે તેઓ એલોવેરા પાવડરના નામે પ્રતિબંધિત એનાલ્જેસિક ડ્રગ એટોમેટેડ મલેશિયા અને થાઇલેન્ડ મોકલતા હતા। ધરપકડ થયેલા અન્ય આરોપીઓમાં રુદ્ર એન્ટરપ્રાઇઝના માલિક ચેતનભાઈ કનુભાઈ વાવડિયા અને જાની ફાર્મના માલિક ભૌતિક દામજીભાઈ પદમણી પણ છે। તપાસમાં ખુલ્યું છે કે ત્રણેય આરોપીઓ મલેશિયા અને થાઇલેન્ડના નાર્કો કાર્ટેલ્સના સભ્યો સાથે મળી ગુનાહિત વ્યવહારો ચલાવતા હતા। ઓટોમેટેડ એપીઆઈને એલોવેરા પાવડર, ગિનોપોલ 24 અને કાર્બોમોરના નમૂનાઓ તરીકે મિસલેબલિંગ કરવામાં આવ્યું હતું। ખોટા ડોક્યુમેન્ટ બનાવીને કસ્ટમમાં મિસડિક્લેરેશન કરી તે મુંબઈ એરપોર્ટથી એક્સપોર્ટ કરાયું હતું। આ ડ્રગ્સ મલેશિયા અને થાઇલેન્ડ પહોંચવાના હતા। તેમાં નાર્કો કાર્ટેલ્સના સભ્યોનો પણ સમાવેશ થતો હતો। આ ગુનામાં મલેશિયા અને થાઇલેન્ડના અન્ય નાર્કો કાર્ટેલ સભ્યો પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું। ટ્રેડિંગ ફોર્મ્યુલેશનમાં ખોટી લેબલિંગ અને મિસ ડોક્યુમેન્ટેશનનો ઉપયોગ કરી નકલી નિકાસ જાળવણીનો મુદ્દો એટીએસે ઉકેલ્યો છે। આ કેસમાં ભારત વિદેશના નાર્કો નેટવર્કના જોડાણોનો ખુલાસો થયો છે। એટીએસ તમામ આરોપીઓની પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા કાર્યવાહીમાં છે। આ ધરપકડથી સુરતમાં ડ્રગ્સના ગેરકાયદે નિકાસની ચક્રવિહીન યોજના સામે મોટી સફળતા મળી છે। મલેશિયા, બેંકોક, થાઇલેન્ડ જેવા દેશોમાં ગેરકાયદેસર રીતે ડ્રગ્સ મોકલવાનો એક રેકેટનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે। ખાસ કરીને ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ સાથેનું એક કનેક્શનમાં સુરતના 3 યુવાનોના નામ આવ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા DWN નામની આ લેબ છે કે જેના માલિક નિકુંજ ગઢિયાની 2 દિવસ પહેલાં એટીએસે ધરપકડ કરી છે। ત્યારબાદ તેને સુરત કોર્ટમાં રજૂ કર્યો છે અને તેને રિમાન્ડ લઈ તપાસ શરૂ કરી છે। ખાસ કરીને આ યુવક કે જે એલોવેરા પાવડરના નામે ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું કેમિકલ બનાવીને વિદેશોમાં સપ્લાય કરતો હતો। ખાસ કરીને પકડાયેલા આરોપીની પૂછપરછમાં અન્ય 2 આરોપીઓના નામ ખુલ્યા છે, જેમાં રુદ્ર એન્ટરપ્રાઇઝના માલિક ચેતન વાવડિયા અને જાની ફાર્માના માલિક ભૌતિક નામના 2 યુવકની સીધી સંડોવણી આવી છે। ખાસ કરીને બેંકોક અને થાઇલેન્ડ, મલેશિયા નાર્કોના જે સભ્યો છે કે જે ગુનાહિત કૃત્ય કરતા હોય તેમની સાથેની સીધી સંડોવણી આ લોકોની આવી છે। પોલીસે એક આરોપીની ધરપકડ 2 દિવસ પહેલાં કરી હતી, નિકુંજની, અને હવે કહી શકાય કે આ કેસમાં એટીએસને મોટી સફળતા મળી છે। જે પ્રકારે રુદ્ર એન્ટરપ્રાઇઝના માલિક ચેતન અને જાની ફાર્માના માલિક ભૌતિકની બી ધરપકડ કરવામાં આવી છે। એટલે કે જે ઇન્ટરનેશનલ ડ્રગ્સનું કનેક્શન છે તે સુરતથી સામે આવ્યું છે। એક બાદ એક 3 યુવકોની ધરપકડ કરી છે। ખાસ કરીને મલેશિયા અને સિંગાપુર, થાઇલેન્ડ જેવા દેશોમાં જે ડ્રગ્સ માફિયાઓ છે તેની સાથેના સીધા કનેક્શન સામે આવતા હવે એટીએસે તપાસ તેજ કરી છે। ખાસ કરીને સુરત પોલીસની મદદથી એક વ્યક્તિ પકડાયા બાદ તેની પૂછપરછમાં અન્ય 2 યુવકોની પણ ધરપકડ કરવામાં આવી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં આવતીકાલથી વહીવટદારનું શાસન છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલા પદાધિકારીઓનો કાર્યકાળ પૂરો થતા 10 માર્ચથી વહીવટદારનું શાસન લાગુ થશે। નવી ચૂંટણી યોજાઈને નવું બોર્ડ રચાય ત્યાં સુધી આઈએએસ અધિકારીઓ વહીવટ સંભાળશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મે મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો 10 માર્ચથી વહીવટદારનું શાસન લાગુ થશે। 6 મહાનગરપાલિકામાં આવતીકાલથી વહીવટદારનું શાસન લાગુ થશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગીતા મહેતા ગાંધીનગરથી જોડાયા છે। ગીતા, જે 10 માર્ચથી હવે વહીવટદારનું શાસન આ 6 મહાનગરપાલિકાઓમાં લાગુ થવાનું છે, ત્યારે હવે ફરી ચૂંટણી યોજાવાની તારીખો કયા કયા સંજોગોમાં, કયા મહિનાઓમાં થઈ શકે છે? જી, મને એક સંભાવના મુજબ એપ્રિલ એન્ડ સુધીમાં તેની જાહેરાત થઈ શકે છે। એવું માની શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। 10 માર્ચથી મહાનગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન લાગુ પડી શકે છે। ચૂંટણી આયોગ તરફથી મળેલા સંકેતો મુજબ મોટાભાગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મે મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાય તેવી સંભાવના છે। મેં આપને કહ્યું કે એપ્રિલ એન્ડમાં અથવા મે મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થતા જાહેરાત થવાની સંભાવના છે। અને આ વચ્ચે રાજ્યની કેટલીક મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કાર્યકાળ પૂર્ણ થવાને કારણે સરકાર દ્વારા ત્યાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। આવતીકાલે 10 માર્ચથી
ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલા પદાધિકારીઓનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. એટલે એના કારણે તમામ મહાનગરપાલિકાઓમાં હવે વહીવટદારો દ્વારા વહીવટ સંભાળવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓ માટે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. જ્યાં સુધી નવી ચૂંટણી યોજાઈને નવા ચૂંટાયેલા સભ્યો પદભાર નહીં સંભાળે ત્યાં સુધી આ વહીવટદારો શહેરના વહીવટની જવાબદારીઓ સંભાળશે. અને સરકારે આ મહત્વની જવાબદારી માટે અનુભવી અને સિનિયર IAS અધિકારીઓની પસંદગી પણ કરી લીધી છે. ને આ અધિકારીઓને મહાનગરપાલિકાઓની કમાન સોંપવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો મુકેશ કુમારને વહીવટદાર તરીકે નિમવામાં આવ્યા છે. વડોદરાની વાત કરીએ તો GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં રેમ્યા મોહનને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની જવાબદારી અગ્ર સચિવ મિલિંદ તોરવણેને સોંપવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકામાં સચિવ હર્ષદ પટેલને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાનો વહીવટદાર પણ વહીવટ પણ તેઓ જ સંભાળશે. જી ગીતા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. કાળઝાળ ગરમી અને કરા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે. ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ. ગુજરાતના હવામાનમાં પલટો આવશે. માવઠા સાથે કરા પડવાની શક્યતા છે. 16 થી 20 માર્ચમાં આવશે પશ્ચિમી વિક્ષેપ. પશ્ચિમી વિક્ષેપોના કારણે કરા સાથે વરસાદ પડી શકે છે. પરિવર્તન તો આવશે, પરંતુ તારીખ 16 થી લગભગ 20-22 સુધીમાં પરિવર્તન આવશે. ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે, પરંતુ ગરમી વચ્ચે જ્યારે પશ્ચિમ વિક્ષેપ આવતો હોય છે ત્યારે કરા પડવાની શક્યતા છે. એટલે ગુજરાતના ભાગોમાં લગભગ આ અરસામાં વાદળ વાયુ સાથે કરા પડવાની શક્યતા છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત. 8 શહેરોનું તાપમાન 39 ડિગ્રીને પાર થઈ ગયું છે. 40 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું છે, તો ભુજ, ડાંગ, ડીસામાં 39 ડિગ્રીને પાર તાપમાન જોવા મળ્યું. અમદાવાદ, ગાંધીનગર, બરોડા સહિતનું તાપમાન વધ્યું છે, તો સુરતમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર કચ્છના લોકો 3 દિવસ આગ ઝરતી ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો. 3 દિવસ હીટવેવ હાહાકાર મચાવશે. ગુજરાતના આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થઈ ગયું છે. અંગ દઝાડતી ગરમીએ હાહાકાર મચાવ્યો છે. માર્ચ માસના પ્રારંભથી જ સૂરજદાદાનું આકરું રૂપ જોવા મળી રહ્યું છે. મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે. અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં ગરમી લોકોને અકળાવી રહી છે. ત્યારે આગામી 3 દિવસ હીટવેવ હાહાકાર મચાવી દેશે. 3 દિવસ ગરમ અને સૂકા પવન ફૂંકાશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે, જેમાં આજે રાજકોટ, કચ્છમાં હીટવેવની આગાહી છે. તો 10મી માર્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ અને સુરતમાં હીટવેવની આગાહી કરી છે. જ્યારે 11મી માર્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ અને સુરતમાં હીટવેવની આગાહી કરી. अगले हम अगर बात करें 2 से 3 दिनों की, उसमें जो है 2 से 3 डिग्री की जो है अधिकतम तापमान में पूरे गुजरात में जो है हमें बढ़त देखने को मिलेगी. साथ ही साथ इस बढ़त की वजह से जो है गुजरात के कुछ हिस्सों में हमें जो है हीट वेव देखने को मिल सकता है. जिसमें अगर हम बात करें डे 1 के लिए, तो डे 1 के लिए अगर हम देखेंगे तो उसमें सौराष्ट्र कच्छ में जो है राजकोट और कच्छ जो एरियाज हैं जहाँ पे हीट वेव जो है देखने को मिल सकता है और तापमान जो है 40 डिग्री के आसपास रहने की संभावना है. डे 2 में अगर हम बात करें उसमें सौराष्ट्र कच्छ में राजकोट, कच्छ, अमरेली, भावनगर, सूरत तथा बोटाद जो डिस्ट्रिक्ट्स हैं ये शामिल हैं, जिसमें हीट वेव जो है देखने को मिल सकता है. साथ ही साथ डे 3 में भी सेम डिस्ट्रिक्ट्स में जो है हीट वेव की संभावना प्रिवेल करेगी. નર્મદા જિલ્લાના ચાણોદ મલ્હાર રાવ ઘાટની સામે નદીમાં મગર દેખાયો. દરરોજની જેમ ઘણા ભક્તો નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે અચાનક મગર દેખાતા લોકો ગભરાઈ ગયા હતા. હાલ નર્મદા નદીમાં પાણી ઓછું થવાના કારણે મગર નદીના કિનારે બહાર આવી ગયો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. મગરને નજીકમાં જોતા સ્થાનિકો અને ભક્તોમાં ચિંતા અને ભયનો માહોલ છે. તસવીરોમાં તમે જોઈ શકો છો મલ્હાર રાવ ઘાટનો આ નજારો, જ્યાં અચાનક નદીમાં મગર દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક પટેલ મારી સાથે નર્મદાથી જોડાયા છે. દીપક, મલ્હાર રાવ ઘાટમાં જે મગર દેખાયો છે, હાલ તેને લઈને શું તજવીજ ચાલી રહી છે?
બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે નર્મદા નદી છે એ નર્મદા નદીમાં હાલ પાણી ઓછું થઈ જવાને કારણે જે પોઈચા પાસે આવેલ મલ્હાર ઘાટ જે છે ચાણોદ પાસે, ત્યાં મલ્હાર ઘાટમાં પાણી ઓછું થવાને કારણે મહાકાય મગર અચાનક બહાર દેખાતા ભક્તો અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ખાસ કહી શકાય કે જે નર્મદા નદી છે ત્યાં સ્નાન કરવાનો એક અનન્ય મહિમા છે, કારણ કે મલ્હાર જે ઘાટ છે ઘાટ પર અનેક વિધિ અને પ્રસંગો થાય છે ત્યારે ત્યાં જે ભક્તો હોય છે ત્યાં સ્નાન કરીને પોતાનું ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આજે સવારમાં જ આ એક મહાકાય મગર દેખાતા ભક્તો અને સ્થાનિકોમાં એક ભયનો માહોલ ફેલાયો છે. જે નર્મદા નદી જે છે એ નદીમાં ઓછું થઈ જવાના કારણે મગર હાલ કિનારા સુધી આવી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જે પંકજ. જી દીપક, આભાર માહિતી આપવા માટે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ અક્ષત એવન્યુ ફ્લેટ્સમાં ભારતની જીતનો અનોખો જશ્ન મનાવવામાં આવ્યો. સોસાયટીના કોમન પ્લોટમાં મોટી સ્ક્રીન પર મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જ્યાં તમામ રહીશોએ સાથે મળીને ટીમ ઇન્ડિયાને પ્રોત્સાહિત કરી. ભારતની ઐતિહાસિક જીત થતાં જ રહીશો ગર્વે ઘૂમ્યા હતા. રહીશોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. તસવીરોમાં જોઈ શકો છો કે અમદાવાદમાં આ પ્રકારે પ્રોજેક્ટર દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારે ક્રિકેટનું જીવંત પ્રસારણ પણ થયું હતું. ભારતની જીત બાદ રહીશો ગર્વે ઘૂમ્યા હતા અને ખેલાડીઓની આ જીતને વધાવી લીધી હતી. ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા અને સાથે મળીને સૌએ ખુશી મનાવી હતી. ભારતની જીતની અક્ષત એવન્યુમાં આ ભારતની જીતનો જશ્ન જોવા મળ્યો. તો અમદાવાદમાં અનેક સ્થળોએ ગઈકાલે સાંજથી જ આ પ્રકારે અલગ અલગ સોસાયટીઓમાં પ્રોજેક્ટર મૂકી અને ક્રિકેટને લાઈવ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં જે સોસાયટીના લોકો છે તેઓ પણ સાથે મળીને આ ક્રિકેટને એન્જોય કરી રહ્યા હતા. અને છેલ્લે જ્યારે આ રમતમાં ભારતની જીત થઈ ત્યારે અદ્ભુત ખુશી સાથે સૌ કોઈ ગર્વે ઝૂમવા લાગ્યા અને ક્રિકેટની ભારતીય ટીમ જે છે તેને વધાવવા લાગ્યા. ખાસ કરીને સૌ ખેલાડીઓની જે મહેનત છે તેને પણ બિરદાવી હતી. T20 વર્લ્ડ કપમાં ભારતની ભવ્ય જીત પાછળ ગુજરાતના 3 ખેલાડીઓએ શાનદાર પરફોર્મન્સ કર્યું. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે શાનદાર દેખાવ કર્યો, જેમાં બુમરાહની ઘાતક બોલિંગે ભારતને ઐતિહાસિક વિજય અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. જે બાદ ન્યૂઝ 18ની ટીમે બુમરાહના કોચ સાથે ખાસ વાતચીત કરી. તેની આ સફળતા પર તેના બાળપણના કોચ અત્યંત ગર્વ અનુભવી રહ્યા છે. T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં ભારતની જીત બાદ દેશભરમાં જશ્નનો માહોલ છે. જસપ્રીત બુમરાહના કોચ કિશોરભાઈ ત્રિવેદી તે અત્યારે મારી સાથે છે. તેમની સાથે વાત કરીશું. સર, જે પ્રકારે જસપ્રીત બુમરાહનું પરફોર્મન્સ રહ્યું, આખી ટીમનું પરફોર્મન્સ રહ્યું, સૌપ્રથમ તો આપની પ્રતિક્રિયા. સૌ પ્રથમ તો ઇન્ડિયન ટીમને કોંગ્રેચ્યુલેશન આપવા પડશે, કારણ કે ઇન્ડિયન ટીમના બધા જ પ્લેયરનું કોન્ટ્રીબ્યુશન છે એમાં. ચેમ્પિયન થવામાં ફક્ત કોઈ એક વ્યક્તિ નથી, કોઈ એક પ્લેયર નથી. ટીમ યુનાઇટેડ થઈને જે ફાઇટ કરી અને જસપ્રીતે જે બોલિંગ કરી તો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, જે આપણને ચેમ્પિયન બનાવવા મહત્વપૂર્ણ ફાળો હોય. પ્લસ અભિષેક શર્મા, સંજુ સેમસન અને કિશન, એ ત્રણની બેટિંગ એ આપણે ઇન્ડિયાના માટે ગૌરવની વાત છે. 3 વર્ષ મારી સાથે રહ્યો નિર્માણ હાઈસ્કૂલ. 3 વર્ષ. અને કેટલા સમય દરમિયાન, ખાસ કરીને આખા દિવસમાં કેટલા સમય દરમિયાન પ્રેક્ટિસ કરતા હતા? રોજ 2 જ કલાક કરે, પણ એને થોડુંક એક્સ્ટ્રા પ્રેક્ટિસ અમે માનો કે યોર્કરની ને એની પ્રેક્ટિસ જે કરાવતા લાઇન એન્ડ લેન્થની, એ અડધો કલાક થોડી વધારે એને કરતા હતા. ગઈકાલે જે પ્રકારે 4 વિકેટ લીધી તેને લઈને શું કહેશો? 4 ઓવરમાં 15 રનને 4 વિકેટ. એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ, એક્સ્ટ્રા ઓર્ડિનરી. બિલકુલ. જસપ્રીત બુમરાહને કંઈ કહેવા માંગશો? એમની સાથે હજુ વાતચીત છે? હમણાં કોઈ જાતની વાતચીત નથી થતી. એ હવે ઇન્ટરનેશનલ પ્લેયર બની ગયો છે, ટાઈમ હોય ન હોય એટલે વાતચીત હમણાં થતી નથી. છતાં તમે કોઈ મેસેજ આપવા માંગશો ન્યૂઝ 18ના માધ્યમથી? કોંગ્રેચ્યુલેશન, ગો અહેડ. જસપ્રીત બુમરાહની માતૃશાળામાં ઉજવણી થઈ. બાળકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ભારતની ભવ્ય જીત અને ભવ્ય ઉજવણી અહીંયા જોવા મળી. વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલમાં સેલિબ્રેશન યોજાયું. વધુ માહિતી મેળવી સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે. દીપિકા, કઈ રીતે સેલિબ્રેશન કરી રહ્યા છે, ખાસ કરીને ભારતીય ક્રિકેટ ટીમે જે શાનદાર જીત મેળવી? પંકજ,
મારી પાછળ આપ જુઓ તો બૂમ બૂમ બુમરાહની બૂમો પડી રહી છે અને તમામ જે બાળકો છે તે બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આખરે કેમ ના હોય જે પ્રકારે જસપ્રીત બુમરાહનું પરફોર્મન્સ રહ્યું પ્રદર્શન રહ્યું તેને લઈને અમદાવાદની નિર્માણ હાઈસ્કૂલ કે જેમાં તેમણે ખાસ કરીને અહીં તેમણે ભણતર હતું તેમનું અને તેની સાથે ખાસ કરીને તમામ બાળકોની જે આશા છે તે પણ જોવા મળી કારણ કે અહીંથી જ તેઓ ભણ્યા હતા અને તમામ બાળકો માટે પ્રેરણાદાયી એક વ્યક્તિત્વ કહી શકાય તમારું નામ શું છે? રુદ્ર ઉદયમલ. અચ્છા રુદ્ર, મને કહેશો કે કેટલા ઉત્સાહિત છો જ્યારે જસપ્રીત બુમરાહનું પરફોર્મન્સ જોયું ત્યારે તમે શું મને અંદરથી ગર્વ થયું કે મારા સ્કૂલમાંથી ટીચ કરેલા જસપ્રીત બુમરાહે બહુ સારું રમ્યું છે, એને 4 વિકેટો લીધી છે, તો મને એના પર બહુ પ્રાઉડ છે. બૂમ બૂમ બુમરાહ. જે પ્રકારે પરફોર્મન્સ રહ્યું એ પરફોર્મન્સને લઈને તમે શું કહેશો? બુમરાહ માટે કેટલા ઉત્સાહિત છો? It felt surreal to see Bumrah taking 4 wickets and it felt really surreal that we won the T20. And Iran on the other, but also attacks on a number of Gulf states. There have been numerous casualties, including at the leadership level in Iran, as well Nothing as will go on record except minister's statement. as well as destruction of infrastructure in the region. At the very outset, government had issued a statement on 28th February expressing its deep concern and urging all sides to exercise restraint, avoid escalation and prioritize the safety of civilians. We believe and we continue to believe that dialogue and diplomacy should be pursued to de-escalate tensions and address underlying issues. Sir, it is also imperative that the sovereignty and territorial integrity of all states in the region be respected. Given the gravity of the situation, the Cabinet Committee of Security, CCS, met on 1 March under the chairmanship of the Honorable Prime Minister. It was briefed on the airstrikes in Iran and the subsequent attacks in several Gulf countries. The CCS was concerned over the safety and security of the Indian community in the region. It also focused on the implications for regional security and for economic and commercial activities. The committee was apprised of difficulties faced by Indian travelers transiting the region and by students appearing for scheduled examinations in these countries. It directed all concerned ministries and departments to take appropriate measures to respond to these problems. Honorable Prime Minister continues to closely monitor emerging developments and relevant ministries are coordinating to ensure effective responses. Sir, the conflict has continued to intensify and the security situation in the region has deteriorated significantly. We have noted that, in fact, the conflict has spread to other nations with mounting destruction and deaths. Normal life and economic activities in the entire region are visibly affected and in some cases have come to a halt. We therefore reiterated our call on 3 March for dialogue and diplomacy and spoke up for an early end to the conflict. I am confident, Chairman Sir, that the House joins me in expressing our sorrow at the loss of lives. Honorable Chairman Sir, while any development that negatively impacts peace and security in the world is deeply troubling, this ongoing conflict is an issue of particular concern for India. We are a neighboring region and understandably have obvious stakes that West Asia remains stable and peaceful. There are almost 1 crore Indian citizens who live and work in the Gulf nations. In Iran too, there are a few thousand Indians who are there for study or for employment. The region is key to our energy security and includes many important suppliers of oil and gas. Chairman Sir, the Gulf is also a major trade partner, accounting for almost $200 billion annually. The House is also aware that in the last decade,
there has been significant investments from the region into the Indian economy. Therefore, serious supply chain disruptions and climate of instability that we perceive are serious issues. Furthermore, these include attacks on merchant shipping, where Indian nationals often constitute a large proportion of the crews. We have sadly already lost 2 Indian mariners and 1 remains missing in such incidents. I know that the House joins me in condoning their deaths. Honorable Chairman Sir, Government has been assessing the situation in West Asia continuously since the 12-day war in June 2025. We noted the indications of growing tension and cautioned the Indian